વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. દેવાધિદેવ મહાદેવ અને ભગવાન શ્રી હરિનારાયણ કર્ક રાશિના સર્વ જાતકની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી ભગવાનની પ્રાર્થના. આજે આપણે રાશિ ભવિષ્ય જોઈશું કર્ક રાશિનું, જેની અંદર અક્ષર આવે છે ડ અને હ. તો વર્ષની શરૂઆતની અંદર જ કર્ક રાશિની અંદર ગુરુદેવ વિરાજમાન છે, જે આધ્યાત્મિક ઉન્નતિ અને પ્રગતિ આપની ખૂબ સારી કરાવે. આ વર્ષે આપણે આધ્યાત્મિક જગતની અંદર પ્રવેશ કરવો હોય, અથવા તો જે લોકો આધ્યાત્મિક જગતની અંદર હોય અને વધારે પડતું આધ્યાત્મિક ઉન્નતિ કરવી હોય તો એમના માટે આ વર્ષ ખૂબ સારું બન્યું રહેશે. આ વર્ષે આપની ઉન્નતિ ખૂબ સારી થાય એવા ઉત્તમ યોગ છે. બીજા ધન ભાવની અંદર જોવા જઈએ તો વાણી સ્થાનની અંદર આપને કેતુદેવ બિરાજમાન હોવાથી ખૂબ પારિવારિક તણાવ જણાય. એ પારિવારિક બાબતોમાં સાવધાન રહેવું પડે. પરિવારની અંદર પોતાની ધર્મપત્ની હોય, પોતાના બાળકો હોય, પોતાના માતા પિતા કે પછી પોતાના ભાઈઓ કે બહેનો હોય, એમની સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ ના થઈ જાય અને આપની વાણીના પ્રભાવથી કોઈને ઠેસ ના પહોંચે, એનું આપે આ વર્ષે ખાસ કાળજી રાખવાની જરૂર છે. કારણ કે આ વર્ષે આપના વાણી સ્થાનની અંદર કેતુદેવ બિરાજમાન છે. એટલે જો બોલવા ઉપર વિવેક ના રાખો તો એના કારણે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ શકે એવા યોગ છે. જ્યારે વાણી સ્થાનમાં રાહુ હોય, કેતુ હોય, ગુરુદેવ બિરાજમાન હોય, સૂર્ય હોય કે શનિ હોય, ત્યારે ઇફેક્ટિવ અને અસરકારક વાણીની અસર થતી હોય છે. જે તમે બોલો એ સામેવાળાના હૃદયની અંદર સીધું ઉતરતું હોય છે. તો આ વર્ષે તમારી રાશિ પ્રમાણે જોવા જઈએ તો બીજા સ્થાનની અંદર એટલે કે સિંહ રાશિની અંદર કેતુદેવ બિરાજમાન છે, અને જ્યારે કેતુદેવ સિંહ રાશિની અંદર બિરાજમાન હોય ત્યારે વાણીની પ્રબુદ્ધતા વધી જાય છે. માટે આપને બોલવા ઉપર નિયંત્રણ રાખવું પડશે. એ જ પ્રમાણે સાહસ અને પરાક્રમના સ્થાનમાં જોઈએ તો શુક્રદેવ બિરાજમાન છે, જે આપની રાશિથી શુક્રદેવ ગણીએ તો એ લાભ સ્થાનના માલિક થાય છે, અને લાભ સ્થાનના માલિક થઈ અને સાહસ અને પરાક્રમના સ્થાનમાં હોવાથી આ વર્ષે કંઈ પણ પ્રકારનું નવું સાહસ કરો તો એ નવા સાહસની અંદર આપને સારામાં સારા લાભ જળવાય એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. આ વર્ષે તમે ધન સંપત્તિ વૈભવ આ બધું સારું કમાશો, પણ જે કમાશો એની સાથે સાથે ખર્ચ પણ એવા થશે. તો ખર્ચ શેમાં થશે? તો મોજ શોખ મનોરંજન લગતી કોઈ પણ વસ્તુઓ ખરીદવાનો આ જે સમય છે એ તમારા માટે અનુકૂળ છે. એટલે એવા કાર્યોની અંદર મોજ શોખ મનોરંજન લગતા ખર્ચાઓ આ વર્ષે તમારે વધારે થાય. તેમજ ભૌતિક સુખના સાધનો ખરીદવામાં, એટલે કે કોઈ પણ ટુ વ્હીલર છે, ફોર વ્હીલર છે, એ પણ આપણા ઘરે નવું આવી શકે એવા ઉત્તમ યોગ આપના બની રહ્યા છે. ને એવા ભૌતિક સુખના સાધનોની અંદર આ વર્ષે આપના ખર્ચા થાય એવા ઉત્તમ યોગો આપના બતાવે છે. તો એ ખર્ચાઓ ઉપર કઈ રીતે નિયંત્રણ રાખવું, અથવા તો સારી ધન સંપત્તિ કમાવ્યા હોય તો આ વર્ષે તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલર નવું વસાવી શકશો એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. સ્થાવર મિલકત ખરીદવા અને વેચવા માટે ખાસ કાળજી રાખવાની છે. કારણ કે એ સ્થાનની અંદર જો કાળજીપૂર્વક તમે ના ચાલો તો એના પરિણામ થોડા વિપરીત આવી શકે એવા બી છે. તમારો યોગ કોઈ મિલકત ખરીદવા માટે નથી એવું નથી. આ વર્ષે તમારા સ્થાવર મિલકતના સ્થાનની અંદર ચંદ્ર મંગળનો મહાલક્ષ્મી યોગ ચાલી રહ્યો છે. એટલે કોઈ તમે પ્રોપર્ટી ખરીદેલી હોય અને તમે વેચવા જશો તો એ સારા લાભ આપી અને જશે, અને સારામાં સારી રકમ તમને પ્રાપ્ત થશે. અને કોઈ નવી પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય તો એની અંદર પણ તમે અત્યારે કરેલું ઇન્વેસ્ટમેન્ટ ભવિષ્ય માટે તમને સારામાં સારા લાભ અપાવે એવા ઉત્તમ યોગો બની રહ્યા છે. પરંતુ સાથે સાથે સૂર્ય અને મંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે. એટલે કોઈ પણ પ્રોપર્ટી તમે ખરીદો તો વાદ વિવાદ ચાલતો હોય એવી પ્રોપર્ટી તમને લાગતું હોય કે આ વાદ વિવાદને હું સોલ્વ કરી દઈશ ને એની અંદરથી મને સારામાં સારા લાભ મળે એવા છે, તો આ વાદ વિવાદવાળી પ્રોપર્ટી હું ખરીદી લઉં અને પછી સારા ભાવમાં વેચી દઈશ. તો એવા કોઈ પણ જાતના લોભ અને લાલચમાં આવતા નહીં. નહીં તો એવી જગ્યાએ જો તમે કોઈ ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરી દેશો તો એના પરિણામો વિપરીત આવશે. કોઈ પ્રોપર્ટી વેચાશે પણ નહીં અને આપના નાણાં ફસાઈ જશે. માટે કોઈ પણ પ્રોપર્ટી ખરીદો તો એના પેપર વર્ક પહેલાં તમે ખાસ ચેક કરી લેજો, અને ખાસ ચેક કરી અને પછી એ પ્રોપર્ટી ખરીદશો તો એની અંદર કોઈ વાંધો નહીં આવે, સારામાં સારા લાભ આપના જળવાઈ રહેશે. એ જ પ્રમાણે આ વર્ષે વિદ્યાર્થીઓ માટે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ વર્ષ છે.
સારામાં સારા વિદ્યાભ્યાસની અંદર તમને લાભ થાય એવા ઉત્તમ યોગ જે છે એ બની રહ્યા છે. અને આ વિદ્યાભ્યાસની સાથે સાથે અધર એક્ટિવિટીઝની અંદર પણ તમારું ધ્યાન રહે એવા પણ યોગ છે. પણ યોગો વર્ષના એવા કંઈક બની રહ્યા છે કે અધર એક્ટિવિટીઝની અંદર જો તમે વધારે રસ લેશો તો એની અંદર તમારો જે મૂળ અભ્યાસ જે છે એ થોડો ડિસ્ટર્બ થયો છે અને એના કારણે તમારી ટકાવારી ઘટે એવી છે. એટલે જે ખાસ 10મા ધોરણમાં અભ્યાસ કરતા હોય, 12મા ધોરણમાં અભ્યાસ કરતા હોય અથવા તો જે ઉચ્ચ ડિગ્રીમાં અભ્યાસ કરતા હોય અને એ પરિણામના રિઝલ્ટની અસરકારક અસરો તમારા જીવનમાં આવે એવી હોય તો એવા જે વિદ્યાર્થીઓ છે એમને બાહ્ય એક્ટિવિટી અને બાહ્ય પ્રવૃત્તિ આ વર્ષે તમે ખાસ બંધ કરી દેજો અને ખાસ કરી ભણવાની અંદર જ વ્યવસ્થિત ધ્યાન આપજો તો એની અંદર આપના લાભો સારા જળવાશે. નહીં તો જો તમે ભણવાની અંદર ધ્યાન ન આપો અને આવી એક્ટિવિટીની અંદર જ તમે રસ વધારે દાખવશો તો એના કારણે વિપરીત પરિણામો આવે અને ધાર્યા કરતાં રિઝલ્ટ ઘણું ખરાબ આવે અને તમારું વર્ષ આખું બગડી શકે એવા યોગ છે. તો એ બાબતની અંદર તમારે કોઈ પણ જગ્યાએ કોઈ સારી ડિગ્રી લઈ અને કોઈ સારી ટકાવારી આવે અને તમારો કોઈ ગોલ હોય કે આ જગ્યાએ મારે પહોંચવું છે પણ જો અધર એક્ટિવિટીઝની અંદર તમે ધ્યાન આપો અને ટકાવારી તમારી ઘટે તો ત્યાં સુધી તમે ના પહોંચી શકો તો એ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે આ વર્ષે ખાસ કરી અધર એક્ટિવિટી બંધ કરી અને આગળ વધો તો સારા પરિણામો પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે આ વર્ષે જે રોગવાળા વ્યક્તિ હોય એટલે કે કર્ક રાશિના વ્યક્તિ હોય એને નાનો મોટો કોઈ રોગ લાગુ પડ્યો હોય, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, હરણિયા છે અથવા તો પછી કોઈ આંતરડાની બીમારી છે, એવા કોઈ પણ પ્રકારના રોગ ચાલતા હોય તો એ બધા રોગોની અંદર ખાસ કરી જેને ડાયાબિટીસ હોય અને બ્લડ પ્રેશર હોય એવા બંને દર્દીઓને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે વર્ષની શરૂઆતમાં જ જે કર્ક રાશિની અંદર ગુરુદેવ બિરાજમાન છે અને ગુરુ એટલે ડાયાબિટીસનો કારક ગ્રહ, શુગરનો કારક ગ્રહ. જો શુગર ઉપર નિયંત્રણ રાખવામાં આ વર્ષે ન આવે તો એના વિપરીત પરિણામો ભોગવવા પડે. ડાયાબિટીસના કારણે કિડનીના પ્રોબ્લેમ થઈ શકે, આંખોના પ્રોબ્લેમ થઈ શકે તેમજ બીજા અન્ય અવયવોમાં પણ પ્રોબ્લેમ થઈ શકે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવી. આ વર્ષે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની લાંબી યાત્રા કરવી નહીં, લાંબી યાત્રાઓ ટાળવી. કોઈ પર્વતરોહણની યાત્રાઓ હોય તો એ પણ ટાળવી અથવા તો ક્યાંય કોઈ દરિયાઈ મુસાફરી હોય તો એવી યાત્રાઓ પણ આ વર્ષે તમારે ટાળવી. આ બધી યાત્રાઓ જો કરવા જશો તો એની અંદર ખૂબ સાવધાની રાખવી પડશે અને જો સાવધાની અને કાળજી ન રાખો તો એના વિપરીત પરિણામો પણ ભોગવવા પડે એવા યોગ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખશો. ખાસ કરી કોઈ પણ કાર્ય તમે કરો એની અંદર સૌથી મહત્ત્વનો ફાળો પોતાના જીવનસાથીનો હોય છે અને જો એની અંદર એમનો સાથ પ્રાપ્ત ન થાય તો આપણે ગમે એટલું સારું કામ કરીએ તો પણ એની અંદર થોડી ઉણપ અનુભવતા હોય છે. પરંતુ આ વર્ષે તમે જે કોઈ પણ કાર્ય હાથમાં લેશો એની અંદર આપના જીવનસાથીનો પૂર્ણ સહયોગ આપને પ્રાપ્ત થાય અને એ સહયોગ દ્વારા આપ ધાર્યા કામની અંદર સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો એવા ઉત્તમ યોગ બની રહ્યા છે. માટે કોઈ મહત્ત્વના કાર્યો હોય, કોઈનો સાથ સહકાર ઈચ્છતા હોય તો ઘણા બધા સાથ સહકારો આ વર્ષે તમને મળી શકે એવા છે. એક તો તમને જીવનસાથી છે એમનો સાથ સહકાર મળી શકે એમ છે. બીજું કે તમારા માતાનો સાથ સહકાર આપને મળી શકે એવો છે અને માતૃ પક્ષ તરફથી એટલે કે માતૃ પક્ષની અંદર આવે મામા આવે, માસી આવે તો મામા માસીનો સાથ સહકાર પણ આપને મળી શકે એમ છે અને એના દ્વારા આપણા કાર્યો સિદ્ધ થાય એવા છે. એટલે તમને કોઈ પણ મહત્ત્વનું કાર્ય કરતા હોય એમાં તમને લાગતું હોય કે ભાઈ આમાં થોડી અડચણ આવે છે અથવા તો આમાં કોઈ ફાઇનાન્શિયલી સપોર્ટની જરૂર છે અથવા તો માનસિક સપોર્ટની જરૂર છે, ફિઝિકલી એટલે કે મેન્ટલી સપોર્ટ અથવા તો કોઈ મદદની જરૂર, કોઈના શારીરિક શ્રમની કોઈ જરૂર હોય તો તમે મોસાળ પક્ષનો સાથ લો. આ વર્ષે આપનું મોસાળ પક્ષ થોડું પ્રબળ થાય છે અને મોસાળ પક્ષ તરફથી મામા છે, મામાના દીકરા છે, મામાની દીકરી છે, માસી છે, માસીના દીકરા દીકરી છે, આ બધાનો સાથ સહકાર આપને સારામાં સારો પ્રાપ્ત થઈ શકે એવા ઉત્તમ યોગો ચાલી રહ્યા છે. આપની રાશિના 8મા સ્થાનની અંદર જોવા જઈએ, આપની રાશિના 8મા સ્થાનની અંદર જોવા જઈએ તો ઘણા વિપરીત દોષો છે અને એ જ પ્રમાણે તમારી રાશિથી
8મા સ્થાનમાં જે રાહુ બેસેલો છે એ રાહુના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. એમાં પણ ખાસ કરી જ્યારે તમે વાહન ચલાવતા હોય તો કાળજી ક્યારેય ના રાખવી કે ફોન ઉપર થોડી વાર વાત કરી લઉં, વાહન ચલાવવું, એવું બધું ના કરતા. અથવા તો કોઈ ગાડીની અંદર કોઈ LED હોય અને મૂવી જોતા હોય એની ગાડી ચલાવતા હોય તો એવું બધું મહેરબાની કરીને આ વર્ષે ના કરતા. કારણ કે આ વર્ષે રાહુ અને કેતુ તમારું મન એકાગ્રતા તરફ લઈ જાય છે. તેમજ ગુરુદેવ જે તમારી કર્ક રાશિમાં બેસેલા છે એ પણ માઇન્ડને એકાગ્રતા તરફ લઈ જાય છે. એટલે જે કાર્ય તમે કરો એની અંદર તમારી એકાગ્રતા આ વર્ષે ફૂલ રહેશે. એટલે એવા સમયની અંદર તમે ગાડી ચલાવતા હોય ને જો ગાડી ચલાવવામાં તમારું ધ્યાન ના હોય અને તમારું ધ્યાન કોઈ મૂવી જોવામાં અથવા તો ફોન ઉપર વાત કરવામાં હોય ને એકાગ્રતા જો એમાં લાગી ગઈ તો એના કારણે વિપરીત પરિણામો આવી શકે. કોઈ એક્સિડન્ટલી યોગ બને અને એના કારણે આપ આપના પરિવારને પણ મુશ્કેલીમાં મૂકી શકો અને તમારી પોતાની હાલત પણ મુશ્કેલીમાં મુકાય. પહેલું સુખ તે જાતે ન રહ્યા. શરીર આપણું સારું હોય, મન પ્રફુલ્લિત હોય તો બધા કાર્યો આપણા સારા થાય. પણ જો એ ન સારું હોય તો જીવનમાં ઘણી બધી તકલીફો થઈ જાય. માટે આ વર્ષે તમે ગાડી ચલાવો તો મહેરબાની કરી અને કોઈ પણ વાહન ચલાવતા હોય વખતે ધ્યાન ન રાખતા, નહીં તો એના વિપરીત પરિણામો આવી શકે એમ છે. બીજું, ભાગ્યસ્થાનની અંદર શનિદેવ બિરાજમાન છે. ભાગ્યસ્થાનની અંદર મીન રાશિની અંદર શનિદેવ બિરાજમાન છે. એટલે તમારી રાશિથી ભાગ્યની રાશિ ગણીએ તો એ મીન રાશિ આવે છે અને મીન રાશિની અંદર જ્યારે શનિદેવ બિરાજમાન હોય ત્યારે હંમેશા ભાગ્યસ્થાનમાં શનિદેવ આવે એટલે ભાગ્યને નિર્બળ કરી દેતા હોય છે. એટલે આ વર્ષ તમારું ભાગ્યજનિત કાર્યોની અંદર ભાગ્યને આધારિત રહેવાનું નથી. આ વર્ષે તમારે પોતાએ કર્મણ્યવા અધિકારસ્તે મા ફલીશું કદાચન એ વાક્યને સિદ્ધ કરવાનું છે. તમે કર્મ કરો ફળની આશા રાખ્યા વગર. એ જે વાક્યને સિદ્ધ કરી કર્મ પાછળ તમે લાગશો તો આ વર્ષ તમારું સોનામાં સુગંધી વળે એવું બની રહેશે. કારણ કે આ વર્ષ તમારું કર્મનું છે, ભાગ્ય સિદ્ધિનું નથી. માટે જેટલી મહેનત કરશો એટલા ઉત્તમમાં ઉત્તમ ફળ આ વર્ષે આપને પ્રાપ્ત થશે. જેટલી મહેનત તમે તમારા સાથીઓ સાથે તમે કોઈ બિઝનેસ લઈને બેઠા હોય અને અલગ અલગ પ્રકારના તમારા કાર્યક્ષેત્રની અંદર માણસો રોકેલા હોય, એ માણસો પાસે તમે કામ લેવાની તમારી આવડત, તમારી સૂઝબૂઝ અને જે રીતે તમે કામ લેશો એ રીતે તમારા કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થશે અને સારામાં સારા લાભ પ્રાપ્ત કરી અને એ વ્યક્તિઓ તમને આપશે. માટે કર્મશીલ બની આ વર્ષે કામ કરશો તો લાભો ખૂબ સારા જળવાશે. કર્મસ્થાનનો માલિક તમારો મંગળ છે. મંગળ જે છે એ ચંદ્ર સાથે બેસેલો છે એટલે ચંદ્ર મંગળનો મહાલક્ષ્મી યોગ થાય છે. એટલે મહાલક્ષ્મી યોગના કારણે આ વર્ષે તમે ધાર્યું હોય, કલ્પ્યું હોય એના કરતાં ખૂબ સારા લાભ આપને પ્રાપ્ત થશે. કારણ કે આ મહાલક્ષ્મી યોગ ઘણા વર્ષે આપની કુંડલીમાં આવ્યો છે અને આપને સારામાં સારો લાભ કરાવવા માટે આવ્યો છે. માટે એ આ વર્ષની શરૂઆતની અંદર જ જ્યારે સુખ ભાવની અંદર આ પ્રમાણેનો યોગ થતો હોય અને મંગળ ખુદ પોતાની રાશિમાં કર્મસ્થાનમાં દૃષ્ટિ કરતો હોય ત્યારે તમારું સાહસ અને પરાક્રમ પણ વધી જાય છે અને સારામાં સારા લાભ પ્રાપ્ત થઈ જાય છે. તો એ બાબતે પણ ઉત્તમ યોગ છે. સાથે સાથે સૂર્ય અને મંગળનો અંગારક યોગ પણ છે. એટલે કોઈ સરકારી કામો ચાલતા હોય, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ ચાલતા હોય અથવા તો સરકાર સાથેની કોઈ ડીલ હોય તો એવા કાર્યોની અંદર ખાસ સાવધાની રાખવી અને એવા કાર્યોની અંદર કોઈની સાથે નાણાકીય બાબતમાં કે અન્ય કોઈપણ બાબતોની અંદર કોઈપણ જાતની ટસલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. અને એમાં પણ ખાસ કરી અને જે તુલા રાશિ ર અને ત રાશિ આવતી હોય તેમજ સિંહ રાશિ મ અને ટ રાશિ આવતી હોય એમની સાથે કોઈપણ જાતની ટસલ ના થાય એનું ધ્યાન રાખજો. નહીં તો આ બંને રાશિના વ્યક્તિઓથી આપના કાર્યો બગડી શકે એમ છે. તો એ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. એ જ પ્રમાણે લાભ સ્થાનનો માલિક એ શુક્ર છે જે સાહસ અને પરાક્રમના સ્થાનમાં છે, જે તમને સારામાં સારા લાભ પ્રાપ્ત કરાવશે. અને વ્યય સ્થાનનો માલિક જે છે એ ગુરુ છે, એ પ્રથમ સ્થાનની અંદર બેસેલો છે. એટલે પ્રથમ સ્થાનની અંદર જ્યારે ગુરુદેવ બિરાજમાન છે અને વ્યય સ્થાનના માલિક છે તો 12મું સ્થાન જે મોક્ષ સ્થાન પણ ગણાય છે. અને મોક્ષ સ્થાનનો માલિક જ્યારે લગ્ન સ્થાનની અંદર બિરાજમાન હોય એટલે તમે જ્યારે આધ્યાત્મિક ઉન્નતિની અંદર જાઓ તો તમને મોક્ષના માર્ગ સુધી લઈ જશે. એટલે આ વર્ષે તમારી આધ્યાત્મિક ઉન્નતિ મેં આગળ પણ કહ્યું કે ખૂબ ઉત્તમ છે. માટે 12મા સ્થાનનો માલિક ગુરુ તમને આધ્યાત્મિકના શિખર ઉપર લઈ જશે.
માટે આ વર્ષે તમારા માટે જોવા જઈએ તો આધ્યાત્મિક ઉન્નતિ માટેનું પણ સારું છે. પોતાના સામાજિક ક્ષેત્રે સારામાં સારી તમે માન સન્માન પ્રાપ્ત કરી શકો એના માટે પણ આ વર્ષ સારું છે. રાજકીય કારકિર્દીની અંદર હો તો એની અંદર પણ તમને સારામાં સારા લાભ પ્રાપ્ત થાય અને સારી પદ પ્રતિષ્ઠા મળે એવો પણ ઉત્તમ યોગ બની રહ્યો છે. અને વ્યવસાયની અંદર પણ આ વર્ષ આપના માટે ઉત્તમ બની રહ્યું છે. તો આ બધી બાબતોની અંદર આપનું જે ઇન્વોલ્વમેન્ટ જ્યાં જ્યાં પણ છે ત્યાં ખૂબ સારું રહેશે. એ ઉપરાંત વ્યવસાયની દૃષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષે જે કોઈ પણ ખેત પેદાશની વસ્તુનું કાર્ય કરતા હોય તેમજ સિન્થેટિક કાપડનું કામ કરતા હોય, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જે જોડાયેલા છે, આયુર્વેદિક ઉદ્યોગ સાથે જોડાયેલા છે, મેડિકલ ક્ષેત્રે જે લોકો જોડાયેલા છે, આ બધાના વ્યવસાયો ખૂબ સારા ચાલશે અને ખૂબ સારામાં સારી આર્થિક પ્રગતિ પણ કરી શકશો. એ જ પ્રમાણે ટૂર ટ્રાવેલ્સનો બિઝનેસ હોય એને પણ સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. ઇમિટેશન જ્વેલરી કે કોઈ પણ પ્રકારના દૂધ બનાવટની વસ્તુ છે અથવા તો જે કહેવાય મિલ્ક પ્રોડક્ટની અલગ કોઈ પણ વસ્તુ હોય જેમાં અલગ અલગ વસ્તુઓ દૂધમાંથી ઘણી બધી બનતી હોય છે, તો એના લગતો જે વેપાર હોય એની અંદર પણ સારામાં સારો ફાયદો થશે. એ જ પ્રમાણે કોઈને પેટ્રોલ પંપ હોય તો એ પેટ્રોલ પંપવાળા વ્યક્તિઓ જે હોય એમને પણ સારામાં સારા લાભ જળવાશે. આવા ઉત્તમ યોગો જે આ વર્ષે બની રહ્યા છે. માટે ખાસ કરી આ વર્ષ આપના માટે એકંદરે ખૂબ સારું છે. ખાસ કરી અને બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે લોકોને ડાયાબિટીસ હોય એમને ફૂલ પોતાની આ વર્ષે ચરી પાડવી અને ડૉક્ટરની સલાહ સૂચન લઈ એના નિયંત્રણ ડાયાબિટીસ રહે એ રીતે ચાલવાનું છે. લાંબી યાત્રાઓ ટાળવાની છે. આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો આ વર્ષ આપના માટે ઉત્તમ બની રહેશે. જય શ્રી કૃષ્ણ.